શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनेत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बताए वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु અત્યારે ઠાકોરજીને શીતોપચાર જે બને તે અત્યારે ઠાકોરજીને કોઈ ગોળની સામગ્રી ના આવે, અત્યારે બધી મિશ્રી કે ખાંડ ની આવે. જો આ તમે આવ્યા છો બે, તમારી પેલા બે બેઠા હતા, બધા પોતપોતાની વાતો કરે. હમણાં ફોન આવ્યો તો એ પોતાની ઓલી વાતો કરે. તો એક વૈષ્ણવે અત્યારે હમણાં ગ્રીષ્મ ઋતુની જ વાત કરી કે ઈલાબેન અમે સત્સંગ સાંભળીને 1.5 વર્ષ પહેલા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે પહેલી જ વાર ગ્રીષ્મ ઋતુ આવી તો અમને સમજણ નહોતી કે ગોળનું કે પછી આ બધું ધરાય નહીં. એમ ઠાકોરજીને મોઢું આવી જાય, ઠાકોરજીને ફૂલ કરતા વધુ કોમળ, ઠાકોરજી માખણ કરતા વધુ કોમળ. એટલે અમે સ્નાન યાત્રા કે એના પેલા ક્યારેક પુષ્ટ કરાવે, ટૂંકમાં મહિનો આમાં જ કરાવ્યા હતા. ઠાકોરજી કેવું જતાવે છે એનો પ્રગટ પ્રમાણ. પછી કે જે સીધું અમે પૂછ્યું, જરાજ શી આજ્ઞા છે? તો કે સખડી ધરાવો. હવે હજી તો એના ઘરે કોઈ સેવામાં સમજે નહીં. એના મિસ્ટર બિચારા કાપડ બજારમાં કાપડનું કરે એટલે સવારે જાય ને રાત્રે આવે, ટિફિન લઈને જાય. હવે દીકરો એન્જિનિયરિંગમાં એટલે કોલેજમાં જાય ટિફિન લઈને. બધાય ઘરેથી સવાર 7:30 નીકળે. હવે કે સખડી ધરાવો એટલે બેન થોડીક વાર આમ ઉભા રહ્યા જેની સામે કે જે તો કે બધું એને કરવાનું, તમે કરવાના હશો તો નહીં થાય, તમે કરવાના હશો તો નહીં થાય, ઠાકોરજી કરવાના હશે તો બધું થઈ જશે. આપણે બધા એવું માનીએ કે હું કરું છું, હું કરું ત્યાં હરી ન હોય અને હરી હોય ત્યાં હું ન હોય. એટલે બેને કીધું જેવી આપની આજ્ઞા. હવે ઘરે આવ્યા એટલે એના વરે એને રસ્તામાં જ ગાડીમાં કીધું કે 7:30 તું પહોંચી શકીશ? એ બેન કે ઠાકોરજીની ઈચ્છા હશે તો પહોંચાશે, મારાથી નહીં પહોંચાય. વલ્લભ એવી કૃપા કરી. હવે સવારે એનો દીકરો રોજ વાંચવા 4 વાગે ઉઠે એટલે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. છોકરો કોઈ દી બોલતો નતો કે મને કૃષ્ણ ગમે, કે મને ઠાકોરજીની સેવા ગમે, કે મને જાળીજી ભરવા ગમે. પણ આ સત્સંગ રોજ સાંભળે. આ એના મમ્મી પપ્પા રાત્રે સાંભળે, એને જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળે. એટલે છોકરો 4 વાગે ઉઠ્યો, નાઈ ધોઈ તૈયાર થઈ અને એની મમ્મી ઉઠે ને પેલા એને બુહારી કરી દીધી, મંદિર વસ્ત્ર કરી લીધું, જારેજીની મથની ભરી લીધી, બધું કરી લીધું. અને પહેલા દિવસે સેવાની અંદર આવી ગયો, બેટા તારે ભણવાનું, તું એન્જિનિયરિંગમાં છો. મમ્મી તું મારી ચિંતા કરમાં, હવે ચિંતા બધી છોડી દે ઠાકોરજી ઉપર. અત્યાર સુધી તું મારી ચિંતા કરતી હતી કારણ કે તું એવું માનતી હતી, હું એવું માનતો હતો કે હું એન્જિનિયરિંગમાં, તું એવું માનતી હતી કે મારો દીકરો. હવે જે કરશે એ બધું ઠાકોરજી કરશે. તો પછી કે હવે આજે રોટલી દાળ ભાત શાક. એનો વર કે મને કુકર મૂકતા આવડે છે. કુકર મૂકી દીધું, છોકરાએ ટોકરી સીટ કરી દીધી. અને પહેલો જ દિવસ હતો એટલે લાપસી બનાવી તલધારી, કારણ કે ઓલી તો ગોળની હોય. તો એ કે ઈલાબેન પહેલા દિવસે મારે ગોળની લાપસી બનાવી હતી, શુકરની. પણ શું થયું કે ગોળના બદલે તલધારી બનાવી. એણે જ અમને જતાવી દીધું કે ગોળની સામગ્રી મારું મોઢું આવી જશે કારણ કે ઠાકોરજી સાક્ષાત છે. પછી હજી પરાકાષ્ઠા ક્યાં આવી ગયા કે મારા મિસ્ટરે કીધું સૌથી વધુ મારા મિસ્ટરને ભાવતા હોય ને 12 માસ તો અડદિયા. તો અડદ તો ગરમ પડે અને અડદિયા તો તમારે શિયાળામાં જ આવે. એટલે કે મારા મિસ્ટરે કીધું કે ઠાકોરજી પધાર્યા છે, તું એમ કરો અઠવાડિયાના અડદિયા બનાવી રાખ.
એટલે રોજ તારે ખવારે દાળ ભાત રોટલી શાક ને ભૂજાના ને કે ખાંડવી છે કે ખમણ છે, નવા નવા પુશ કરાવે ને એને એવું થાય કે અમે કંઈક ને કંઈક બનાવીએ. આપણા જેવા તો હવે ડઠર થઈ ગયા હોય, આપણે તો હાવ નકામાં. તો અડદિયા તો ગરમમાં ગરમ. એટલે સવારના પોરમાં ઓલા બેનને કીધું કે તું અડદિયા બનાવ, હું ઠાકોરજીને મંગળા કર્યા છે તો ભોગ સરાવી અને શ્રીંગાર કરું. ઓલા બેન કે સારું. હવે પરાકાષ્ઠા જુઓ, ઠાકોરજીને અડદિયા ગરમ પડે, અરોગવા નહોતા. સાક્ષાત પ્રભુ છે. હજી તો અઠવાડિયું જ થયું તું ઠાકોરજી પધારે. એટલે ઓલા બેને અડદનો લોટ, ચણાનો લોટ, ચોખા લોટ, બાજરીનો લોટ બધું ભેગા, ઓલા આપણે ડબ્બા હોય ને એમ હતું. હવે શેકો. અડદનો લોટ નહોતો શેકાણો, ચોખાનો શેકાણો. હવે એ બેન કે કેમ આજે અડદનો લોટ તમે શેકો ને પછી અંદર મલાઈ થોડી પધરાવો એટલે આમ ઉફાણો આવતો જાય. હવે ઓલા તો ચોખાના લોટમાં તો આવું કઈ થાય નહીં. અને હજી તો 2 મિનિટ થઈ ગયા લાલ લાલ થવા માંડ્યું, કારણ કે ચોખાના લોટ ને તો ઓલો ઝીણો હોય, આ તો જરા સરખો હોય. હવે આમને ખબર નહોતી કે અડદિયા ધરાય નહીં, પણ ઠાકોરજીને તો ખબર હતી ને કે મારે અડદિયા, આ પ્રભુ સાક્ષાત છે, એના ભોળાના ભગવાન છે. ઘણા એમ કે બેન અમને કઈ ખબર નથી પડતી, પુશ કરાવવા છે. મેં કીધું એ જ બધી પાડશે તમારે કરવાની. એટલે આપણા ઘરે જ હમણાં આવ્યા હતા ને આ બધી વાત કરી. તમે હતા ને, મારા મિસ્ટર લગભગ બેઠા જ હોય. એટલે એના મિસ્ટરને કે આવું કેમ થાય છે? હા 1 મિનિટ આવી જાય. હવે જોયું તો ઓલો તો ચોખાનો લોટ. હવે કે નિશાસો નાખે, કરવું શું? તો ચોખાનો લોટ તો ઠાકોરજી ના આવે, અડદનો ન આવે, અડદ ગરમ પડે. પછી ઓલા ભાઈ કે અત્યારે તું ઉતારી લે, પછી આપણે કોકને પૂછશું. તો કે સુખડી કરું? તો સુખડીમાંય ગોળ આવે. હવે ઠાકોરજીને સુખડી નહોતી આરોગવી. એટલે એના છોકરાએ કીધું કે હવે મોડું થઈ ગયું છે, સુખડી રહેવા દો અને તમે અડદિયા રહેવા દો. તો હું નાનો હતો ને ઓલી રોટલી ઉપર 2 પડી રોટલી કરી, ઉપર ઘી લગાડી અને બુરું પધરાવી અને આમ પપોડું વાળી દેતી હતી ને, મમ્મી એવા પપોડા કરી દે. કારણ કે હજી ઠાકોરજી અઠવાડિયાના જ છે, એટલે એ કે આવું બધું એને નહીં ખાવું હોય, અરોગ હોય. છોકરાને હજી ભાષા ન આવડે ને, એ કે એવું અરોગવું નહીં હોય, ખાવું નહીં હોય. 6 એવા પપોડા કર્યા અને પછી ટિફિન ભર્યું તો નહીં અડદિયા કે નહીં ગોળ પાપડી, શું દીધું? આ પપચી કહેવાય આને, આ જે બનાવે ને એને પપચી કહેવાય, એ દીધી. હવે લઈ ગયા એટલે એના 3-4 વેપારી હારે પ્રસાદ લે. એમાં એક વૈષ્ણવ વાણિયા, આ લોકો લુવાણા, જે આપણા ઘરે આવ્યા હતા એ લુવાણા હતા, પૂજારા હતા, મને લાગે પૂજારા જ હતા. હા પૂજારા હતા. તો પછી પ્રસાદ લેવા બેઠા. તો જે ઓલી રોટલી બધાય લીધી, ઈ ક્યાં અડદિયા જેવી કેમ આમાં સુગંધ આવે છે? બીજો કે આમાં એ કે આ ચોખાના લોટનો શીરો કર્યો હોય કેમ આવે છે? કારણ કે ભાવ કયો કર્યો તો અડદિયાનો અને આ ચોખાના લોટનો. તો આ 2 ભોળા હતા. ઠાકોરજી પુષ્પ કરાવ્યા, શું કરવાનું કઈ ખબર નહોતી. અને પછી 3-4 દી થયા તો જેને ત્યાં દંડવત કરવા ગયા, જન્મ દિવસ હતો એટલે ભેટ થઈ રહી ને ઠાકોરજી પ્રસન્નતામાં જેને પુષ્પ કરી દીધા હતા એને પૂછ્યું, જે યુગલ સ્વરૂપે બિરાજતા હતા, ઠાકોરજી પ્રસન્નતામાં. એટલે ઓલો છોકરો હતો ને એ બોલ્યો, 17-18 વર્ષનો હતો, એન્જિનિયરિંગના. જે પ્રસન્નતામાં કે ખબર નહીં, પણ આજે અમારા ઠાકોરજી કાલે બહુ લીલા મોટી કરી. આવડે ને બોલતા, એટલે કે મોટી લીલા કરી. એટલે જેને ખબર હતી, વલ્લભપુરનું સામર્થ્ય આપણને ખબર નથી. એ કે કઈ લીલા કરી? તમે પુષ્ટ કરાવીને પધરાવી ગયા, તમે ગોળની સામગ્રી કે કઈ ગરમ કર્યું હશે એટલે ઠાકોરજીએ તમને ના પાડી હશે. આ વલ્લભપુરના વચનામૃત સાક્ષાત. એમને તો ખબર નહોતી, છતાંય કયા બાબા તમને ખબર જ બધી. એ બેને નામે આપ્યો. અહીંયા આપણે નામ ન દેવાય. મને એક જે સમજણ પાડી કે કોઈ વૈષ્ણવ કે વલ્લભપુરનું નામ ન દેવાય, પ્રગટ કરે રસ જાય. એટલે ઓલા તો આમ છક્ક થઈ ગયા. એ કે જે અડદની દાળ થોડી ગરમ પડે, એ કે અડદની દાળ આપણામાં શિયાળામાં આવે, ઉનાળામાં ના આવે. એમ કે અડદિયા આપણે બધા શિયાળામાં જ ધરીએ. એ કે જે એની પરાકાષ્ઠા. અને પછી ગોળ પાપડી કરવી, તો કે ગોળનો ન ધરાય આપણામાં. તો એ કે ઈલાબેન જે અમને એ જ કીધું કે જો અહીંયા બધા પુષ્ટ કરાવીને જાય ને,
બહુ હોશિયારી કરતા હોય એની મને ખબર નથી, જે ના શબ્દો. પછી આવા ભોળા વૈષ્ણવ હોય ને એને ઠાકોરજી સાક્ષાત જતાવે છે, જતાવે છે, જતાવે છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. આપણે ઘરે આવ્યા ત્યારે એ જ બધી આ વાતો કરતા હતા. બીજી તો એવી બધી વાતો કરી આપણને એમ થાય કે આ કેવા ભોળા વૈષ્ણવ, કે એને શરૂઆતમાં ઠાકોરજી પુશ કરાવ્યા તો જમણી બાજુ જારીજી આવે, ડાબી બાજુ એને ખબર નહીં, વચ્ચે પધરાવી. એ કે વચ્ચેથી આમ બેઠા થાય આરોગવા માટે તો બે બાજુ નજીક પડે ને. પણ જે કે વચ્ચેથી આરોગ્યા જ હશે, કારણ તમારો ભાવ આરોગ્યા છે. પછી તો અહીંયા આવ્યા ને એટલે પછી મને કહેલા બેન તમે ઓલી ગોકુળની માનસી કરાવી ને અડેલની, તો બધું અમારા મગજમાં બેસી ગયું કે કેમ કરવું ને કેમ નહીં એમ કે. તો મારે જે કેવું છે તે આ છે કે આપણે બધા બાનું કાઢીએ કે અમને આવડે નહીં, અમને ખબર પડે નહીં, અમે પુષ્ટ કરાવીએ તો દોષમાં પડીએ. દોષમાં પડતા જ નથી. ઠાકોરજી આપણને જતાવે છે, જતાવે છે, જતાવે છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. આપણે બહાર બેઠા ત્યારે હું તમને બાપુનગરના વૈષ્ણવની વાત કરતી હતી. મેં તો અંદર જઈને કહું, કારણ કે બહાર કહું પછી અહીંયા આવું એટલે આપણે અહીંયા અવેર થાય. લગભગ 35-40 વર્ષ પહેલાની વાત છે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી, અમારા ઘરે 26 વર્ષ જ છે. હું જોબ કરતી હતી, ટાઈમમાં થતી હતી, છોકરાઓ નાના હતા, એટલે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. હવે એ વૈષ્ણવ ગજ્જર હતા, મિશ્રી કડિયા. હવે એ રોજ જે પાસે જાય અને સત્સંગ સાંભળે, અને રાતના ઓલા એમની આજુબાજુમાં બધા વૈષ્ણવ રહીએ. બાપુનગર એટલે આપણું સૌરાષ્ટ્ર. અને સત્સંગ એ લોકોનો સાંભળે. હવે એના મનમાં એમ થયું માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો એનો વરે એને કીધું કે આપણે કડિયાનું કામ કરીએ. હવે કોક વાર આપણે સારું મળી જાય તો ઘરમાં આપણે રોટલી દાળ ભાત શાકે કરીએ, ને કોક વાર નો કડિયા નાકેથી કામ મળે આપણને તો આપણે ભાખરીને ગોળે ખાઈ લઈએ, ભાખરીને દહીં ખાઈ લઈએ, ભાખરીને છાશે ખાઈ લઈએ. એટલે તું ઠાકોરજી પુષ્ટ કરાવવાનું હમણાં રહેવા દે એમ કે. તોલા બેન પાછા 2-4 દી પછી કે ના પણ જે તો એવું કે છે કે યથા દેહ તથા દેવે. જે તમે લ્યો ને એ ઠાકોરજીને ધરાવો. જે તો દાખલો આપ્યો હતો કે રાજનગરમાં પેલી ડોસી હતી, એ બાજરો પલાળીને બધા ભોગમાં ધરાવતી 84-252 ની વાર્તામાં. પછી એને વરને કે ના આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે એનો વર કે તો આપણે જેને વિનંતી કરીશું કે દૂધ મિશ્રી ના ધરાવીએ. એટલે દૂધ તો સવારે આપણે 1 થેલી લાવીએ છીએ, એમાંથી અડધી પ્રભુ માટે અને અડધું આપણે ચા ને એના માટે, ને થોડું આપણે દહીં મેળવશું. બીજે દિવસે ઠાકોરજીને ગોરસ ધરાય. એટલે પુષ્ટ કરાવવા ગયા. તો ઠાકોર જે કહ્યું સખડી ધરાવો. હવે સખડી ધરાવી કેવી રીતે, કારણ કે પરિસ્થિતિ તો ખબર હતી. હવે ઉપર પતરા હતા, આપણી જેમ આમ ધાબુ નહીં. હવે પતરામાં તો કેવી ગરમી થાય. એટલે એના વરે કીધું આપણે છે ને આ ઓલા પૂળા નાખી દઈએ, લીલા પૂળા આવે ને ઘાસના, એ નાખી દઈએ. અને બપોર થાય ને એટલે એની બહુ લાકડાની સીડી લઈને ઉપર પાણી છાતી આવે કે મારે ઠાકોરજીને એમ કે ગરમી ન થાય. 1 મિનિટ. સખડીની આજ્ઞા આપી. એટલે બીજે દિવસે તો આગલા દિવસે પુષ્ટ કરાવવાના, એટલે કામ ઉપર નહોતું જવાનું. હવે આજે રોજ કામ કરતા હોય ત્યારે તો 30 ને 40 ને 50 રૂપિયા ભાવ ચાલતો હતો, અત્યારે 500 રૂપિયા. તો આગલા દિવસે તો પૈસા મળ્યા નહીં. હવે બીજા દિવસે તો બધું લાવવાનું, રોજે રોજનું લાવવાનું ને રોજે રોજનું કરવાનું. હવે કે શું કરવું? એટલે એની વહુએ કીધું કે ઘી ગોળ ને ભાખરી છે, લાડુઓ બનાવીને ઘી ગોળ ને એનો કોર બનાવીને ધરી દઈએ ઠાકોરજીને. ત્યાં સવારના પૂરમાં જે મકાદમ હતો, જે કડિયા મિસ્ત્રીને ઓલા નાકા ઉપરથી લઈ જાય, હવારમાં આવ્યો. એ કે તમારા હિસાબમાં ભૂલ થઈ ગઈ હતી, 3 દિવસનો પગાર તમારો બાકી છે, આ પૈસા લઈ લો તમે. કોણે વ્યવસ્થા કરી? હવે બધું લઈ આવ્યા, રોટલી દાળ ભાત શાક બધું ઠાકોરજીને ધરાવ્યું ને કર્યું. હવે ઓલો ઘરે આવીને ગયો. હવે આ એટલો ઓનેસ્ટ, પ્રામાણિક. હવે ઓલાને
ખે રોગ હતો. ખે એટલે ક્ષય. કોને? જે મુકાદમ હતો એને. એટલે એને આના ઉપર વિશ્વાસ. એટલે આને એમ કીધું એના મકાદમે કે બધાને હાંજે હિસાબ તું કરી દેજે ને, મને આ દવાઓ બધી લઉં છું ને, અને કોક વાર મને લોહીની ઉલટી થાય છે ને, તો મારાથી ને આ થાતું નથી. તો હિસાબ તો કે તમે મને બહુ આવડ કે તું કરે બધું બરાબર. હવે એમ કરતા એને અડધાનો પાર્ટનર કરી દીધો. જો ઠાકોરજી આવે પછી લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક બધી ચિંતા પ્રભુ કરે છે, આપણે કરવી પડતી નથી. ઓલા તો કે પણ શેઠ એ કે તમારે કાંઈ નહીં બોલવાનું. મારો છોકરો નાનો છે 11 વર્ષનો. મેં એને કીધું તારે આ શીખવું હોય તો કાકાથી એમ કરવાનું, કારણ કે હવે મારાથી ને હું 2 કલાક માંડ આવી શકું છું. એટલે હવે તો આ મુકાદમના બદલે આ જાય, કયા મજૂરને લેવાનું, કયું આ. અને પછી તો એને ઘરનું ઘરે થઈ ગયું. સૌથી સરસ ઠાકોરજીનો રૂમ કર્યો. હવે જે મારે કેવું છે, હવે પરાકાષ્ઠ રાજ જે તમે આની વાત કરી ને એવી વાત છે. આ બેનના ઘરે ઠાકોરજી બિરાજે 14 વર્ષ. કેટલા વર્ષથી બિરાજે છે તમારે? ત્યારના બેન ઠાકોરજીને છોડીને બહાર નથી નીકળ્યા કે મારા ઠાકોરજી મારા એવાયા છે, મારા ઠાકોરજી મારા વિના રહી ના શકાય. ઉત્તમ ભાવ. આજ પહેલી વાર હગા ભાઈના ઘરે 14 વર્ષે આવ્યા. તો એ બેનને પછી અહીંયા એક જગ્યાએ પાટોત્સવ હતો. ઓલા બેને ફોન કર્યો કે બપોરે તમે પહોંચીને આવજો અને સાંજે તમે તમારા વહેલા નીકળી જાજો. તો એ બેન આવ્યા નહીં. પછી 2-3 દી પછી અમે નરોડા ગયા ને, તો એ બેન મળ્યા. એટલે યુટ્યુબમાં તો હવે આપણે આપીએ છીએ. પહેલેથી મને સત્સંગ બહુ ગમે, એટલે ક્યાંય જાઉં ને તો કોઈ લૌકિક વાતો કરતો હોય તો હું બેસી જાઉં, હાલો તમને એક સરસ નાની વાત કહું. એટલે આપણને એમ થાય એટલી લૌકિક વાતો ઓછી થાય એમ. એટલે મેં ઓલા બેનને પૂછ્યું, મેં કીધું કાં તમે આવ્યા નહોતા પરમદી, તમે કેવું સરસ ગાઓ છો, તમે રાહ જોતા હતા. આમ ચારે બાજુ જોયું ને, મને કે પછી કહું. બધા ગયા એટલે એણે મને જે વાત કરી એ કે એલા બેન, હું મારા ઘરને તાળું મારીને ક્યારેય નીકળતી જ નથી. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી હું કોઈ દે તાળું મારીને, મેં કીધું કેમ? તોય મને સમજણ ન પડી, કારણ કે આપણા ઘરે હતા ને, આપણે માં નહોતા બન્યા, એટલે આપણને ખબર ન હોય ને કે માની ભાવ શું, માની મમતા શું, માનો પ્રેમ શું. મેં તો કેમ? કે ઠાકોરજી ઘરમાં પધાર્યા, હજી તો પધારે એલા બેન 3-4 મહિના થયા છે, નાના છે ને, ખેલી જાય તો, બહાર નીકળી જાય તો, બહાર વયા જાય તો, અને મારા વિના ન રહ્યા. એટલે મેં કોઈ દી તાળું, અને મેં નક્કી કર્યું છે કે કાં હું ઘરે હોઉં, કાં મારા મિસ્ટર ઘરે હોય, તો જ ઘરને તાળું હું મારા ઠાકોરજીને અંદર. તમે તમારા 6 મહિનાના છોકરાને તાળા મારીને જાઓ છો, એ સાક્ષાત માનતા હતા. આપણે હજી આવો ભાવ નથી. તો જો આ કેમ 14 વર્ષથી ન નીકળ્યા કે ભાઈ મારા ઠાકોરજી મારાથી એવાયા ને, તમે સગા ભાઈ ભાભી થાવ ને એના, તો 14 વર્ષ આવ્યા ને. તો જો આવો ભાવ હોય ને એ પહોંચે. હજી બેનની પરાકાષ્ઠા. હવે એને મોટું મકાન લીધું, ગાડી આવી. એટલે ગાડી આવી એટલે એના વર કે હાલ આપણે 2 ડિલિવરી લઈ આવીએ, કારણ કે છોકરો જે નાનો હતો. હવે કે હું સવારના પોરમાં ન આવું, મારા ઠાકોરજી તાળું 2 ભેગા જાય તો તાળું મારવું પડે ને. પછી કે પણ આપણે ગાડી તો ઠાકોરજીમાં જ લાવીએ. એટલે કે હા. એ કે પેલા ઠાકોરજીને બેસાડો ત્યાં ડ્રાઈવર સીટ ઉપર, પછી કે ઓલા જે કંપની વાળા છે એ જોઈ જાય તો એ કે મારા ઉપર છોડ દો. ગાડી લેવા ગયા તો જાપીજી પેલા ક્યાં પધરાવ્યા? ડ્રાઈવર સીટ ઉપર, અને ઠાકોરજીના હાથમાં દીધું સ્ટીયરિંગ. અને ત્યાંથી આવ્યા તો પેલા ગુરુ ઘરે ગયા. ગુરુ ઘરે જઈ ગુરુને કીધું કે આપ પેલા ચલાવો. ગુરુએ ચલાવી. જાપીજી ગોદમાં હતા, ગુરુએ ઠાકોરજી ગોદમાં લઈને ગાડી ચલાવી, અને પછી ઘરે લઈ આવ્યા. એક જ વાક્ય કીધું, ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે એસી. આપે અમને આ ના પધરાવી દીધા હોત તો અમે તો 50 રૂપિયામાં દાળિયામાં જતા હતા ને, મજૂરી કરતા હતા. આજની હવે બેન છે કે નહીં મને ખબર નથી, લીલામાં ગયા કે ઘણા 50 વર્ષ થયા મને લાગે છે. 50 નહીં, આકાશને કેટલા થયા? બસ 40-42 વર્ષ થયા. અમે હજી અમદાવાદમાં રહેવા જ આવ્યા હતા, અને ત્યારે એ 40-50 વર્ષના હતા. અત્યારે છે કે નહીં મને, પણ મારે કહેવાના આશયા કે જે પ્રભુને સાક્ષાત ગણે છે ને
એને આવો ભાવ આવે છે. આપણે તો દિવસમાં 10 વાર તાળા મારીને જઈએ છે કે નથી જતા? કારણ હજી આપણામાં આ ભાવ નથી. એ ભાવ આવી જાય ને પછી આપણે કોઈને પૂછવું ન પડે, કેવું ન પડે. અને ઠાકોરજી એને જતાવે, આપણને મને તમને ન જતાવે. એની પરાકાષ્ઠા ક્યાં? એકવાર ઠાકોરજીને એને ગલકાનું શાક ધરાયું. ગલકા આપણે કાઠિયાવાડમાં ગલકા જ કહીએ ને. હવે આપણામાં એવું હોય કે ખરું કરીને ધરાવાય. ખરું એટલે ખબર છે ને, ચાખીને થૂકી નાખવાનું અને પછી કોગળા કરી નાખવા. હા, એને ખરું કર્યું કહેવાય. હવે એકવાર એ ખરું કરતા ભૂલી ગયા તો બધાય ગલકા કડવા. હવે ઠાકોરજીને ભોગ સરાવ્યો. હવે 2 માણસ પ્રસાદ લેવા બેઠા. એમ દીકરો ભણે અને ટિફિન. ત્યારે મોબાઈલ નહોતા, ત્યારે લેન્ડલાઈન હતો. 2 જણાએ જેવું થાળીમાં લીધું એટલે પેલું તો આપણે શું સેજ સખડીનો કોર લઈ અને સીધું રોટલી શાક જ ખાઈએ. દાળ ભાત તો પેલા લઈએ જ નહીં. એટલે એના વરને ડાયાબિટીસ એટલે શાક વધુ લે અને રોટલી ને ભાત ઓછા લે. એટલે આટલું બધું શાક લીધું એને. મોઢા મૂક્યું, કડવું ઝેર. 2 માંથી એકે થૂક્યું નહીં. 750 ગલકાનું શાક કર્યું હતું. 2 જણાએ પ્રસાદ લઈ લીધો કે મારા પ્રભુ આરોગ્ય. તો એને કેવો શ્રમ પડ્યો હશે. હજી એની પરાકાષ્ઠા ક્યાં? છોકરો હાંજે આવ્યો એટલે એની બાએ પૂછ્યું, ઈ કે આજે ગલકાનું શાક? એ કે આ ઠાકોરજીને તે કડવો રોગ આવ્યો ને એટલે હું કડવું ખાઈ ગયો. છોકરો પાછો નતો લઈ આવ્યો. આને કહેવાય ભાવ. આપણે બધા જે વાતો કરીએ ને મારા જેવા, એને ભાવ ન કહેવાય. એટલે આવા વૈષ્ણવો પણ બિરાજે છે. અત્યારે છે કે ને મને ખબર નથી, પણ એવા વૈષ્ણવ જો હોય ને તોય હું વંદન કરું છું, અને ત્યાં હોય તોય હું એને વંદન કરું છું, દંડવત કરું છું. આવા વૈષ્ણવનો સંગ મળે તો તમારામાં ભાવની વૃદ્ધિ થાય ને થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે તમે લોકો બેઠા તો ઓલો ફોન આવ્યો દાહોદથી ને. હવે એને જે વાત કરી હમણાંની જ વાત છે. વલ્લભકોળનું સામર્થ્ય. ઈ કે અમને ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવી દીધા. તમે લોકો સાંભળ્યું ને? મેં ઓલા ઉપર મૂક્યું હતું, સ્પીકર ઉપર મૂક્યો હતો. આ બધી વાતો હું કોકે કીધી હોય તો જ કહું, મારી પોતાની તો આમાં છે નહીં. તો એ ભાઈએ શું કીધું? ઈ કે હવે અમે ઠાકોરજીને દૂધગર નહીં ધરતા હતા, ફીકું નહીં. એકવાર સ્વપ્નમાં ઠાકોરજીએ કીધું કે હવે ઈ કે મને ભૂખ લાગે છે, તમે લોકો સખડી ને ખમણ ને બધું અરોગો તો મને ધરાવો. તો અમે ઠાકોરજીને બધું ધરાવવા માંડ્યા. હવે પછી બધાએ અમને કીધું ગુરુની આજ્ઞા વિના તો તમારાથી ધરાવાય નહીં. તો અમે ગુરુ ઘરે આજ્ઞા લેવા ગયા. તો કે ગુરુદેવ બહાર બિરાજતા હતા, સંધ્યા વદન કરતા હતા. અને હું ગયો એટલે કે આવ હું તારી જ રાહ જોતો. નામ એટલે નથી દેતી, એ ભાઈએ તો નામે આપ્યું હતું, સાંભળ્યું હતું ને, પણ નામ ન દેવાય. તારી જ રાહ જોતો. ઠાકોરજીને સખડી અરોગાવસ ને હું બહુ રાજી થયો. જો સ્વપ્નું આ ભાઈને આપ્યું હતું, પણ ગુરુદેવે તરત એને હમણાંની જ વાત, સામર્થ્ય કેવું, તરત ગુરુદેવે કહ્યું કે તું સખડી ધરાવસ ને હું બહુ રાજી છું. હજી પરાકાષ્ઠા ક્યાં? એ કે અમે ગુરુદેવ માટે માળાજી ફૂલની લઈને લઈ ગયા હતા, પણ હા પાડીને કે તને સ્વપ્ન આવ્યું. એટલે અમે અંદર એવા રાજી હતા, એટલો હરખ હતો, તો માળાજી ધરાવતા ભૂલી ગયા અને ઓલા પ્લાસ્ટિકના ડબ્બામાં લઈને પાછા નીકળ્યા. અને જે જેને આમ દંડવત કરવા ગયા એટલે કે માળાજી લઈ એવો ધરાવન નથી મને. સાંભળ્યું તું ને તમે? હવે ગુરુદેવને ખબર હતી માળાજી લઈ એવા છે. તો વલ્લભકોળનું સામર્થ્ય તારે હતું, આજે છે અને હવે હશે. પણ તમારી નિષ્ઠા, તમારી શ્રદ્ધા, તમારી દ્રઢતા હોવી જોઈએ. આપણે અત્યારે શું છે, સંશય બહુ કરીએ, શંકા. ગીતાજીમાં ઠાકોરજીએ દ્વારકાધીશે અર્જુનને કહ્યું છે, સંશય આત્મા વિનશ્યતિ. જ્યાં શંકા કરશો ત્યાં તમે પાછા પડશો. ઘરબાઈ તમે જુઓ, કાંઈ આપણે કરીએ અને જો એમ કહીને આ નહીં થાય તો એ ના જ થાય. પણ તમે એમ કહો ઠાકોરજીની ઈચ્છા હશે. જો જે પાસે આપણે રવિવારે ગયા હતા, એક છોકરો આવ્યો કે જે ગુરુવારે હું વિઝા લેવા જાઉં છું, મને આશીર્વાદ આપો. જે એક જ વાક્ય સરસ કીધું, દાદાજીની કૃપા હશે તો થઈ જશે, એની ઈચ્છા નહીં હોય તો નહીં થાય.
મળી ગયા વિઝા એને, પણ વલ્લભપુર ક્યાંય એમ ન કે મેં કર્યું, ઠાકોરજીની જે. અને આપણે તો સારું, આપણે ન કર્યું હોય, ઠાકોરજી કરતા હોય તો મારી સામગ્રી સરસ થાય. મને સત્સંગ સરસ આવડે, મને કીર્તનના. બેન તું કોણ? આપણે ઓલા ભાભી હતા સામે, ખબર છે, બુંદી સરસ બનાવતા, એટલી સરસ બુંદી બનાવે. અને 5 મિનિટ, હા 5 મિનિટમાં આટલી બુંદી બનાવી દે. તો એને મને વાત કરી હતી, એ કે ઈલાબેન કોઈને પણ બુંદી બનાવી હોય તો મને બોલાવે, કે હા હા આના જેવી બુંદી કોઈને. એટલે કોઈના ઘરે ઉત્સવ હોય, કોઈના ઘરે 5 વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ હોય, કોઈને ત્યાં કાંઈ પાટોત્સવ હોય, તો હું આ મનમાં રાજી થાવ. અને એ કે મારા સાસુ પૂછે, ફલાણા પાટોત્સવ છે, ફોન આવ્યો કે નહીં, તાર બુંદી બનાવવા જવાનું છે કે નહીં? તો એ કે ઈલાબેન ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી. તો ધીમે ધીમે મારા મનમાં અભિમાન આવી ગયું કે મને બુંદી આવડે એવી કોઈ ના આવડે. અને ફૂલીને દડા થાય, એ ખાલી હાથ આમ ડોઈને નાક પધરાવે ને તો એની બુંદી એવી સરસ થાય. અને ચાસણી ને અંદર સહેજ કેસર ને ઇલાયચી ને ગુલાબજળ ને. હવે કે જેના ઘરે પાટોત્સવ હતો ને એના ઘરે 150 જણા મુઠ્ઠી મગના મનોરથમાં હતા. એટલે કેટલી બુંદી બનાવવાની હોય? એટલે કે સવારના પોરમાં ફોન આવ્યો, એ કે તું વહેલી આવી જાજે, 150 જણા છે. તો હું શું બોલી ખબર? હવે 150 હોય 200 હોય, મારો તો ડાબા હાથનો ખેલ છે. અભિમાન આવ્યું ને કે મને ઠાકોરજીથી 2 જ વસ્તુ ન ગમે, એક અભિમાન અને એક ધુમાડો, ક્લેશય ન ગમે. તો આ બેન તો તૈયાર થઈને ગયા. એની સાસુ કે મને અત્યારે લઈ જશે? એની કાઇનેટિક લઈને જતા હતા, કે પછી લઈ જશે? એ કે તમે શાંતિથી રહ્યો ને, મારે 150 માણાની બુંદી બનાવવાની છે. હવે તમે ત્યાં શું કરશો? આવીને ઘરે રહ્યો, પછી રિક્ષામાં આવતા રહેજો. કે અભિમાન. એ કે ઈલાબેન તમે માનશો નહીં, ઓછામાં ઓછું મેં 2.5 કિલો લોટ બગાડ્યો ને, એક બુંદી સારી ન થઈ, એક બુંદી સારી ન થઈ. પછી 4 વાગે જે પધાર્યા હતા એને વાત કરી કે આવું થયું છે. જે મારા સામું જોઈને હૈસા. કે સવારનું તારા મનમાં એવું થતું હતું ને કે મારો તો ડાબા હાથનો ખેલ. હવે આ શબ્દ ઈ બેન મનમાં બોલ્યા હતા, મનમાં બોલ્યા હતા. હવે 150 હોય 200 હોય, મારો તો ડાબા હાથનો ખેલ. એ કે ડાબા હાથનો ખેલ થયો નહીં ને? જે કીધું અહીંયા માથે હાથ મૂક્યો, જા ઠાકોરજી માટે બુંદી બનાવવાની છે, બનાવ. ઓલા બેન કે ઈલાબેન કલાકમાં મેં 150 માણસની બુંદી બનાવી, જેની કૃપાથી. ત્યારે મને ખબર પડી કે આ સામર્થ્ય મારું નથી, અમારા ગુરુદેવનું. આજે બધા મને એમ કે ઈલાબેન સત્સંગ સરસ. ઈલાબેન નથી કરતા મારા વાલા. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ઠાકોરજી આવીને બિરાજે છે. નારદજીએ કાલે જ મેં કીધું કે જે મારા વાલા, આપનું કાયમી સરનામું આપો. હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ, કોઈ કહે નંદનો કિશોર, કયે નામે લખવી કંકોતરી. તો પ્રભુ અહીંયા બિરાજે જ છે. તો ઠાકોરજીને સૌથી વધુ ગમતા હોય શું? પોતાના ગુણાનુવાદ. તો વાત આપણે શેનું અનુસંધાન હતું? જો 1 મિનિટ, શેની વાત? તો ઓલા બેન એક જ વાક્ય કીધું કે જે છે ને એ ગુરુદેવનું સામર્થ્ય છે. આપણી પાસે આપણું કશું. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. આજે મને સત્સંગ આવડે? ના. મને પ્રસંગ આવડે? ના. મને ભાવ ના આવડે? ના. લીલા ભાવના જે કરે છે અમારો વાલો કરે. આ આપણો સત્સંગ હોલ છે. આમાં વલ્લભ ને મારા ગુસાઈજી બિરાજે છે. અહીંયા બેસું ત્યારે મને ખબર નથી હોતી કે મારે શું બોલવાનું છે. મને એ ખબર નથી હોતી કે કયા શબ્દો. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा काम हो रहा है. બધું એ કરે. પણ આ જશોદાનો લાલો છે ને, યશોદા એટલે શું? બીજાને યશ આપે એને કહેવાય યશોદા.
તો આ લાલો કોનો? યશોદાનો. તો એ આપણને જસ આપે અને પોતે પાછળ રહે. સુરદાસજીને 25,000 કીર્તન લખી દીધા, તો ત્યાં એવું નથી લખ્યું શ્યામ સુર, સુર શ્યામ લખ્યું. પેલા મારો સુર, પેલા મારો ભક્ત, પછી હું. એકવાર નારદજી ઠાકોરજીની સાથે આમ ચાલતા હતા. ઠાકોરજીના ભક્તો આગળ. એટલે નારદજીએ કીધું, પ્રભુ આ આપનું મન કઈ સમજાય નહીં. કે કાં શું થયું નારદ? કે ભક્તોની આગળ હલાય કે પાછળ હલાય? વર હોય એ આગળ હાલે કે પાછળ હાલે? ઠાકોરજી કઈ નારદ તમને ન ખબર પડે, કારણ કે મર્યાદા ભક્ત હતા ને. પણ નારદજીએ ચરણ પકડી લીધા. જ્યારે તમે ઠાકોરજીના ચરણારવિંદ પકડી લ્યો ને, ત્યારે ઠાકોરજી પછી પરવશ બની જાય. ઠાકોરજી કે સાંભળ નારદ, તને ખબર છે આગળ મારા ભક્તો ચાલે છે ને, એના ચરણની રજ ઉડે છે ને, એ મારા ઉપર પડે છે. તો મારામાં જે 14 બ્રહ્માંડ છે, ત્રિલોકનો નાથ છું, આ બધાને પવિત્ર કરવા વાળા મારા ભક્તની ચરણ રજ છે. એટલે હું આગળ નથી ચાલતો, એટલે હું પાછળ ચાલું છું. એવા આપણા ઠાકોરજી છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે. સવારે આટલું દહીં ધરીએ, આટલું તો ધરતા નથી. આટલું માખણ ધરીએ. ઠાકોરજી કે હું આટલા ને આટલું માનું છું. શું કામ? કે તું મને ભાવથી ધરાવે છે. ઓલા બોમ્બેના વૈષ્ણવ છે, ઠાકોરજી ઘરે બિરાજે, 8 યામની સેવા. એટલે એક વૈષ્ણવ મને કે એટલી સુંદર સેવા કરે. જે શ્રીનાથજીમાં રીત હોય ને, જેટલી સામગ્રી હોય, પછી જેટલા ઉત્સવ હોય, સોનાનો બંગલો હોય, પછી મોતીનો બંગલો હોય, કમળની કમળ તલાઈ હોય, બધું એ કરે. મેં કીધું બાપા આપણે તો એવા વૈષ્ણવને તો દર્શન કરવા જોઈએ. પછી ખબર પડી એ વૈષ્ણવ ત્યાં ભીતરિયા છે, મુખિયાજી છે. 24 કલાકના 4 કામ વાળા બ્રહ્મ સંબંધ લીધેલા. એ વૈષ્ણવ ખાલી દર્શન કરવા આવે છે. વલ્લભ કે છે આવું બધું મને નથી ગમતું, તું જે કર ને એ મને ગમે. ઓલા વૈષ્ણવ બાપુનગર વાળા હોય કે આ હોય, શું કે મારા ઠાકોરજી મારા હેવાયા, હું તાળું મારીને બહાર ન જાઉં. આવા વૈષ્ણવ વાળે ઠાકોરજી વાતો કરે, મારા ને તમારી યારે કરે નહીં, કારણ હજી આપણામાં એવો ભાવ નથી. આવા તો બધા ઘણા પ્રસંગો ને ઘણી વાતો. એક નાની વાત, વૃંદાવનમાં એક અલબેલા કરીને સંત હતા. વૃંદાવનમાં અલબેલા કરીને સંત. જો વૃંદાવન 3 જાતના, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક. આધિ ભૌતિક છે એ અત્યારનું વૃંદાવન, જ્યાં 5,000 મંદિરો હોવા છતાંય છે બધાય કૃષ્ણના મંદિરો, પણ બધાય મર્યાદા માર્ગી. આપણી એક જ છે વસ્તુ, બેઠક વલ્લભના. એના સિવાય વૃંદાવનમાં આપણું કાંઈ છે જ નહીં. તો એ આધિ ભૌતિક. આધિ આધ્યાત્મિક, કામવન, ચંદ્ર સરોવર, ગોકુળ, એ આધિ દૈવિક વૃંદાવન, જ્યાં ઠાકોરજીએ બધી લીલા કરી હતી. તો વાત કરતા હતા આપણે વૃંદાવનની. ત્યાં અલબેલા કરીને એક સંત રહે. હવે સંતને સવારે જેવા ઠાકોરજી બાંકે બિહારી જાગે, બાંકે બિહારી એક જ મંદિર એવું છે જેમાં આરતી નથી થતી કે ઘંટ નહીં. તો કોઈએ પૂછ્યું આરતી કેમ નથી થતી? તો એનું રહસ્ય કીધું કે ગોકુળમાં એક વ્રજવાસી રહેતો હતો, નાનો છોકરો 10-12 વર્ષનો. હવે બધા એમ કે અમે બાંકે બિહારીનું સ્વરૂપ સુંદર, બાંકે બિહારી વેણો લઈને બિરાજતા હોય, બાંકે બિહારીના ચરણારવિંદના આખું વરસ દર્શન ન થાય, ફક્ત અખાત્રી જ થાય. બાંકે બિહારીમાં ટેરો વારંવાર આવે, તો એને રોજ મન થાય કે મને કોક બાંકે બિહારીના દર્શન કરવા લઈ જાય તો મને આ બધી ખબર પડે. હવે એ તો ગોવાળિયો હતો અને પોતાની ગાયો નહોતી, એની સ્થિતિ એવી નહોતી. એટલે ગામમાં જેટલાની ગાયો હોય ને એ બધાની ચરાવા એ લઈ જાય.
એટલે બધા એને 2 ટાઈમ જમવાનું આપે ને કપડા ને દિવાળી એને સમજે. પણ પાછું કોઈ બાકે બિહારીની વાત કરે એટલે પાછું એનું મન એમ થાય કે મને કોઈ બાકે બિહારીને. એકવાર એક શેઠિયા હતા તો સવારે ગાયો લેવા ગયો, હૈયો હૈયો. શેઠ કે અહીં આવતો, તારે આવું જ બાકે બિહારી? ગાડામાં એક જગ્યા છે. ઈ કે પણ આ ગાયો, ઈ કે આજે બધા પોતપોતાને ચરાવવા જશે, અમારી ગાયો ઈ કે આજે ઘાસ લઈએ પાછી અહીંયા અમે નાખી દેશું, હાલ તું બેહી જા. પણ રસ્તામાં ઈ કે તાર કાકીને જરા પગે ને હાથે તકલીફ ને એટલે ઉતરવાનું ચડવાનું આવે જલબલ, તો તું ધ્યાન રાખજે. ઈ કે હા કાંઈ વાંધો નહીં. હવે આવ્યા બાકે બિહારી. બાકે બિહારીજીને દર્શન કર્યા, સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ, મુખારવિંદ, અધરોષ્ઠ, ભ્રુકુટી, નેત્ર, અલકાવલી, કંઠેસરી. દર્શન બંધ થવાનો ટાઈમ થયો પણ ત્યાંથી આંખ આમ ન થાય, પલક ન થાય. ઈ કે આપણે ત્યાં ગાયો છે બાકે બિહારી? તો બાકે બિહારીના કંઠમાં પુષ્પના જે માળા જે હતા ને એમાંથી એક ગુલાબ ખરીદ નીચે પડ્યું. એટલે બાકે બિહારી કીધું હા મારે ત્યાં છે ગૌશાળા. આને પૂછ્યું શું આપણે ત્યાં ગાયો છે ગાયો? બાકે બિહારી બધાની હાજરીમાં તો કે નહીં હા છે. તો એમના કંઠમાં જે પુષ્પની માળા હતી એમાંથી ગુલાબ ખરી ગયું મોટું, જે પદકમાં હતું. એટલે કે સીધી રીતે હા પાડો ને. કે બાકે બિહારી હસતા એને મુખારવિંદના દર્શન થયા. ઈ કે ગોવાળિયાની જરૂર છે? ગોવાળિયાની હું સમજણો છું ને ત્યાંથી ગાયો ચરાવું છું, તો તમારે મને ગોવાળિયા તરીકે રાખો તો મારે પાછું જવું નથી. આખી માળા જે વળી થઈ ગઈ અને નીચે પડી. એ કે આપણું પાકું થઈ ગયું. હવે બધા વયા ગયા અને આ એકલો ઉભો ઉભો બસ બાકે બિહારીના સ્વરૂપની અંદર એવો તલ્લીન થઈ ગયો, એવો લીન થઈ ગયો. દર્શન બંધ થઈ ગયા, સાંજ પડી ગઈ, પોતે ઊભો છે એનું ભાન નહીં. ઓલા પૂજારીએ જોયું કે હાડો 12-13 વર્ષનો છોકરો સવારનો આ ઊભો છે અને કઈ ભૂખ ભૂખ નહીં લાગી હોય એટલે એને પાતર પીરસે. એ કે હાલ ધીમેકથી બાકે બિહારીને કે આપણી વાત ધ્યાનમાં રાખજો. એ કે પાતર મોકલી એટલે સમજી ગયો કે મારી ચિંતા આપણે છે, નહીં તો મને પાતર કોણ આપે? પાતર લીધી. પૂજારી કે ક્યાંથી આવસ? એ કે ગોવાળિયો છું. એ કે તારું નામ શું? ગોવાળિયો. તારા મા બાપ કોણ? ગોવાળિયા. કામ શું કરે? ગોવાળિયાનું. પૂજારી કે અમારા ગૌશાળામાં હમણાં નથી ગોવાળિયો. બાકે બિહારી તારે કરવાનું જ? મારા વાલા સાંભળી લીધું, સાંભળી લીધું. અંદર અંદર બોલાય, પૂજારી ના સંભળાય. એ કે હા. એ કે 2 ટાઈમ તને પાતર અધરામણું તો? એ કે હા. એ કે આ કે આપણે સમજી ગયા બાકે બિહારી આપણો અંગીકાર કરી લીધો. હવે રોજ ગાયો ચરાવવા જાય બાકે બિહારીની. હવે કામ એવું સારું કરે. પૂજારી કે હવે તું દ્વારપાલમાં આવી જા, કારણ કે અમારો દ્વારપાલ છે ને એ કે આ બહુ સેવકી માગે, તું દ્વારપાલમાં આવી જા. એ કે તમે કયો એમ. હવે દ્વારપાલમાં આવે, રાતના ઠાકોરજી નિધિવન અને સેવાકુંજમાં ગોપીઓને લઈને રાસ કરવા જાય. અને આ પાછળ પાછળ જાય. આટલા એ કે હીરા ને મોતી ને માણેક ને હાર ને નકવેસર ને બાજુબંધ ને બેરખા ને પહોંચીને અણવટ ને વેચીને લર ને તોરા ને નુપુર ને ઝાંઝર ને કટી મેખલા ને એકલા નું મોકલાય હોય. એ કે હવે ગોપીઓ અને ઠાકોરજી અને પાછળ પાછળ ગોવાળીઓ. નામ નો કીધું, ગોવાળીઓ એટલે ગોવાળીઓ. હવે જેવું નિધિવન આવ્યું, ઠાકોરજી કે તારા અહીંયા રહેવાનું. એ કે અંદર? એ કે અમે ક્યાંય વયા ન જાય એનું ધ્યાન તારે દ્વારપાલે રાખવાનું હોય ને, અંદર અવાય? કોક બીજું આવે? હા એવું. એ કે એ વાત સાચી. બહાર બેઠો. હવે
2:30 વાગ્યા એ ઠાકોરજી આવ્યા. હાલી કે મંદિર પહોંચ્યા તો 3:30. એટલે સવારે પૂજારી આરતી માટે ઘંટ લઈને આવ્યા. એ કે અંદર નહીં જવાયો, આરતી નહીં થાય, ઘંટ નહીં વાગે. એ કે કા અને તો દ્વારપાલ રાખ્યો તું તો હવે અમને આવી રીતે કર. એ કે પેલા ખોલવાનું નહીં, અહીંયા આવો મારી યારે બેહો વાત કરો. એ હમણાં ઠાકોરજી નીતિવનમાંથી રાસમાંથી આવ્યા છે, હમણાં પોઈઢા છે ને 5 વાગે ઘંટામાં આમ કરવાનો નથી, જગાડવાના. હપ કર્યો, એને ભાવ એવો. પૂજારી કે આને જોયું હોય તો જ કે, એમને ના બોલે એવો નથી. એ કે તું ગયો તો? એ કે દ્વારપાલ તો પાછળ પાછળ જ જાય ને, અહીંયા બેઠો રહી. ત્યારથી નક્કી કર્યું કે બાકે બિહારીમાં સવારે ઘંટે ન વાગે અને આરતી ન થાય. આજની તારીખમાં મંગળાની આરતી બાકે બિહારીમાં થતી નથી, આ ગોવળિયાના ભાવથી. તો આ અલબેલા સંત હવે રોજ આવી રીતે દર્શન કરવા આવે સવારે, પછી મધુકરી કરે, પ્રસાદ લે અને આખો દિવસ બાકે બિહારી ઓ બાકે બિહારી તેરી શોભા હે ન્યારી, તેરી શોભા હે ન્યારી. રોજ નવા નવા કીર્તન કરે અને રોજ ગાય. હવે મંદિરમાં એક શબ્દ ન બોલે. જેટલા દર્શન કરવા આવે એટલા બાકે બિહારી પાસે કોઈ કે મારે ધંધો બરાબર ન ચાલતો, મારા વાલા જોજો. વળી કોઈ આવે મારી દીકરીનું જોજો, મારા દીકરાનું જોજો. આ અલબેલા સંત આવે એટલે ઠાકોરજીની સામે નૈન સો નૈન મિલે, પ્રેમ સો પ્રેમ મિલે, ભ્રુકુટી સો ભ્રુકુટી મિલે, હૃદય સો હૃદય મિલે. અને જે બે વચ્ચે વાર્તાલાપ થાય એ બાકે બિહારી ના બે જાણે. હવે બાકે બિહારી કે આનો અવાજ મને સાંભળવા નથી મળતો. આ કઈક માગે તો મને ખબર પડે. હવે આ કે મારે માગે કોને, કોની પાસે માગવું પડે જેને ખબર ન હોય. આજે હું પરણીને આવી હોય ને તમને એમ કહું હવે ઘઉં વધુ લાવજો, મારા ભાગના ચોખા લાવજો, સમજી જ જાય કે ભાઈ હવે એકના બદલે 2 થયા. તો કે ઠાકોરજીને ખબર છે આપણે શું જોઈએ, આપણે કઈ માગવાની જરૂર ઓ બાપા નથી. હવે બાકે બિહારીને મન થાય કાંઈક બોલે, કાંઈક બોલે, કાંઈક માગે. રોજ રાહ જોવે બાકે બિહારી. જો પુષ્ટિમાં ભક્ત રાહ જોવે, અરે ભગવાન રાહ જોવે, અને મર્યાદામાં ભક્ત રાહ જોવે. અહીંયા બાકે બિહારી રાહ. હવે બાકે બિહારી કે કાંઈક આને લીલા બતાવવી પડશે, નહીતર આનો અવાજ સાંભળવા નહીં મળે અને આ બોલશે નહીં. એક દિવસ દર્શન કરવા આવ્યો તો બધા બાકે બિહારી લાલ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. બોલો કે ક્યાં દર્શન ખુલ્યા છે, મન તો નથી થતા. એ કે હારું ગાંડા જેવો છે. જો આ તો કેવા પીળા પીતાંબર જર કસે જામા, પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી. એ કે જો પીળા પટકા જ. એ કે ના નથી. એ કે તને બાકે બિહારી નથી દેખાતા. એ કે ના. હાજ સુધી ઉભા રહ્યા. કોણ? અલબેલા સંત. બધાને દર્શન થાય, બધા જે બોલાવે. આને ન થાય. 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયા. ચોથે દિવસે કે પ્રભુ આજે દર્શન નહીં આપો ને યમુનાજીમાં પ્રાણ ત્યાગી દઈશું, હવે મારાથી આપનો વિરહ સહન થતો નથી. ચોથે દિવસે ગયા યમુનાજી, કચ્છો મારી જેવો કૂદકો મારવા જાય કે કુષ્ઠ રોગનો દર્દી ત્યાં આવ્યો. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. કા તમે અલબેલા સંત છો? ઈ કે હા, હું સંત નથી પણ મારું નામ અલબેલો છે. તો મારો હાથ પકડો. હું કુષ્ઠ રોગી છું, તમે પકડશો? ઈ કે હા, હાથ પકડો. ઈ કે મારે એક વાત કરવી છે. કે કોને? ઈ કે બાકે બિહારીમાં સ્વપ્નમાં એવું કીધું
કે તું રોજ મારી પાસે આવે છે કે મને આ મટાડી દો કુષ્ઠરોગ, તો તારા કર્મો એવા છે. તે પૂર્વજન્મમાં એવું કર્યું છે કે તને રૂવાએ કીડા પડે, પણ તને એક શરતે હાજુ થાય કે કયું, કે મારો અલબેલો યમુનાજીમાં જીવ દેવા જાય ત્યારે તું એને બચાવીને કહેજે કે ઈ મારી પાસે માગે કે આ કુષ્ઠ રોગીને સારા કરી દે. ખ્યાલ આવ્યો બધાને? આખી મારી વાત સમજાણી કે ગતડમ થાય? માગવાનું કીધું અને બોલે એટલે એની વાણી સમજાય, બે હારવાર કીધું ને. તો કે ભાઈ તને સારું થાય એમાં મને શું રસ? બીજું, બાકે બિહારી તને હારું કરવું હોય તો મારે ભાઈ કેવડાવવાની શું જરૂર? એ તો જગત નિયંતા છે, એ તો ત્રિલોકનો નાથ છે, એને શું જરૂર છે કે મારા માટે આટલું કરો ને, હું બહુ પીડાઉં છું, મારાથી સહન નથી થતું, આ લોહીને પરવું નીકળે છે ને એને એવી વાસ આવે છે, કોઈ મને ફરકવા નથી દેતું, કોઈ મને ખાવા નથી દેતું, હું બહુ દુઃખી છું. હવે આની વાત સાંભળી એ કે હાલ ગયા બાકે બિહારી પાસે, મારા વાલા આપને લીલા આપ જાણો, આનું જે કરવાનું હોય કરો ને, હવે મારી પાસે કેવડાવવાનું. બાકી બિહારી કે તારો જો અવાજ, તારો રણકો સાંભળો, તારી મારા પ્રત્યેની અંતર વેદના સાંભળી, તારા મારા પ્રત્યેનો અંતર ભાવ સાંભળો. તને મને શ્રમ પડે એવું કેવું ગમતું નથી આના માટે, પણ છતાંય તે કીધું. કોના માટે? મારા માટે. હું રાજી થાવ, મને સુખ મળે, મારી આજ્ઞાના પાલન માટે. હવે તો તને ત્યાં અહીંયા આવવાની જરૂર નથી, તું જ્યારે ઈચ્છીશ ત્યારે તારી સામે બાકે બિહારી ઉભા હશે. અને દર્શન આપ્યા. આ બધી લીલાઓ આજે પણ વૃંદાવન હોય કે ગોકુળ હોય, નંદગાંવ હોય કે બરસાના હોય, કામવન હોય કે ગેરેવન હોય, બને છે ને બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાઈ હરિરાય મહાપ્રભુજી કી જય. 80મી રતન ખચિત કંચન મહા શ્રી વૃંદાવન કી ભૂમિ કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે ફલ ફૂલન કરી જૂમી શ્રી વલ્લભ ફલ ફૂલન કરી જૂમી રતન ખચિત કંચન મહા વૃંદાવન કી ભૂમિ. વૃંદાવનની ભૂમિ જ્યાં ઠાકોરજીએ ગૌચારણ કર્યું છે, જ્યાં કુંજ નિકુંજ લીલા કરી, જ્યાં યુગલ સ્વરૂપે વિહાર કર્યો છે, જ્યાં એક એક વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્ર ચત્રભુજ જેવા અધિકારીઓ એને દર્શન થાય. આ ભૂમિ કેવી છે એનો દાખલો આપ્યો, જે મેં થોડા વખત પહેલા આપ્યો હતો, કે અકબરે કહ્યું કે મને કઈક સેવા આપો. એ કે ભાઈ રેવા દે ને, અમારે કાંઈ યવનનું અહીંયા જોઈતું નથી, યવનનું આપણાથી કાંઈ લેવાય નહીં. પણ સીધી રીતે ના પાડીએ તો આ દેશાધિપતિ હતો, વ્યર્થ વાણી વિલાસ કરવો નહોતો. સ્વામી હરિદાસ એ કે અમારા યમુનાજીનું પગથિયુંની એક કોર તૂટી ગઈ છે, એ કરી દે. એ કે આવું કામ મન સોંપ્યું, આ તો મારો ખવાસ કરે, આ તો મારો માણસ કરે. એ કે ના તું કરી દે. એ કે હાલો બતાવ્યું. તો યમુનાજીના એક એક પગથિયામાં એવા હીરા મોતી માણેક કે કોહિનૂર હીરા ઝાંખા પડે. ત્યારે અકબરે સાક્ષાત દંડવત પ્રણામ કર્યા સ્વામી હરિદાસને કે આનો એક હીરો જડાવો, મારું આખું રાજ વેચાઈ જાય ને હું વેચાઈ જાઉં તો મારું સામર્થ્ય નથી. આ વૃંદાવનની ભૂમિને હું દંડવત કરું છું, મારું સામર્થ્ય નથી કે હું કાંઈ કરી શકું. તો એ રતન ખચિત કંચન મહા વૃંદાવન કી ભૂમિ કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે ફલ ફૂલન કરી જૂમી. વૃંદા વૃક્ષ કો મર્મ ન જાને કોઈ. આજની તારીખમાં વૃંદાવનમાં કે વ્રજમાં એવા વૃક્ષો છે. થોડા વખત પહેલા એક વૈષ્ણવ ને કઈક કામ હશે,
એટલે એ વૃક્ષને ચપ્પુ પોતાની પાસે હશે, ઓલી સમાણી. એટલે સફરજન રસ્તામાં મળે તો એમ કે ખાવા માટે પર્સમાં રાખ્યું હતું. તો પછી એમ કે 4-5 ઓલા મોટા મોટા પાંદડા લઈ લઉં તો એની અંદર સફરજન હું ટૂંક કરીને લઉં. એટલે અમે 4-5 જણા લઈ, તો આમ ચપ્પુથી ને સમાણીથી કાપવા ગયા તો લોહી નીકળ્યું. આ વૃક્ષો કોઈ સામાન્ય નથી. આ વૃક્ષો સાક્ષાત વૈષ્ણવ છે, સાક્ષાત વ્રજાનંદ છે, સાક્ષાત વૃંદા વિહારી છે. એટલે તમે જુઓ, આપણે જઈએ તો આપણને વ્રજવાસી સમજાવે કે અહીંયા ક્યાંય બહાર તમે વોશરૂમ ના જતા, બાથરૂમ ના બેસતા, તમે એક વૃક્ષને એક પાંદડું તોડતા નહીં, અને યમુનાજીમાં પગ ન મૂકતા. જે અન્ય માર્ગી છે એ કરે છે, એ એને નદી માને છે, એની હારે આપણે લેવા દેવા નહીં. તો આ વૃક્ષો, આ વેલીઓ, આ ભૂમિ, આ માહોલ, આ બધું લૌકિક નથી. જે અહીંયા છે અમદાવાદમાં, આ પ્રભુનું ઘર છે. એનું સાક્ષાત પ્રમાણ ક્યાં આપ્યું? પ્રભુએ પ્રયાગરાજને બધા તીર્થોનો રાજા બનાવ્યો, આપણે બધા જાણીએ છીએ. એટલે ઓલો તો રાજી થઈ ગયો કે આપણે બધા તીર્થોના રાજા. બધાને બોલાવ્યા, વ્રજ નો આવ્યું. પ્રભુએ કીધું, તીર્થરાજ બધું બરાબર ને? ઈ કે એક ફરિયાદ છે પ્રભુ. ઈ કે શું? ઈ કે બધાય નું આવ્યા. અરે બધાય આવ્યા, વ્રજ નું આવ્યું. ઠાકોરજી કે એ ગાંડા, એ તીર્થ છે, એ મારું ઘર છે. વ્રજ મારું ઘર છે. મારું ઘર તારે ત્યાં આવે કે તું એને ત્યાં આવે? હવેથી 4.5 મહિના તારે બધાને લઈને નહીં આવવાનું. એટલે જુઓ, 4.5 મહિના આપણે ભાદરવા મહિના પરિક્રમા કરવા જઈએ ને, ત્યારે બધા તીર્થો વ્રજમાં આવીને વસે છે. પ્રગટ પ્રમાણે છે. એટલે કે છે, કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે, ફલ ફૂલ ન કરી ઝૂમી. આ બધા કલ્પ વૃક્ષો છે. 1997માં દ્રુમિલ બાવાની કે કોઈની પરિક્રમા હતી અને ઇન્દિરા બેટીજી પધાર્યા હતા. ઇન્દિરા બેટીજીને મારા પર બહુ પ્રેમ, અને મને આમ ખબર ને અતિશય એમના ઉપર. હવે મારી બા આવી હતી ભેગી, તો 3-4 દી થયા તો એ તો પગમાં કઈ પહેરે નહીં, એ તો બહારનું ચલાઈ લે નહીં. હવે રસ્તામાં અમે જતા હતા તો કોકે આટલો મોટો ખીલો હશે એ નાખેલો, તો મારી બા ચાલતી હતી તો એ ખીલો અહીંથી અહીંયા નીકળો, અહીંથી અહીંયા નીકળો, લોહી લોહી લોહી. એટલે મેં કીધું હવે અત્યારે જ મથુરા લઈ જવી પડશે. મેં કીધું, ભાઈ તમે અમને ત્યારે ઘોડાગાડી ને રિક્ષા ને બધું, ભાઈ રિક્ષાની વ્યવસ્થા કરજો. ઓલા અમારા જે ગોર હતા, મારી બાબાને ધક્કો મારીને કે શું રિક્ષા શું મથુરા? મારે ત્યાં નથી જવું, હું વ્રજમાં આવી છું. મેં તને કઈ ખબર? તો ચૂપ રહે. ત્યાં રજ હતી ને, એ બધી રજ એને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા નાખી, અને ઓલા પાન તોડ્યા નહીં, પણ નીચે જે સુકાયેલા પાન હતા એ પાનનો એને આમ પાટો બાંધ્યો. અને મારી પાસે રૂમાલ હતો, એ તો રાખે નહીં, એ રૂમાલ બાંધી લીધો. શેમાંથી? ઓલું યમુના જળ પડ્યું હતું. પેલા યમુનાજી બહુ શુદ્ધ હતા, અત્યારે આ કેમિકલ યુગ છે. એ યમુના જળ ભરેલું હતું અમારી પાસે કુંજામાં, એનેથી ભીનું કરી અને બાંધી દીધું. હાલવા માંડી. મેં તારથી ચલાય છે? મને કે માથી દોડાય છે. મારી બા ત્યારે 60-65 વર્ષની હતી, હું 40-45ની હતી. પછી મેં ઓલા ગોરને કીધું, મેં કીધું ભાઈ ગોરભાઈ, આને પેલું ઇન્જેક્શન તો અપાવી દો ધનુરનું. ઇંગ્લિશમાં તો સમજે નહીં, ધનુર કેવું પડે. મને કે આ બધા ઇન્જેક્શન ને બધી દવા આવી ગઈ. સવારે ઉઠીને પાટો કાઢ્યો તો ખાલી અહીંયા 2 કાણા હતા, મટી ગયું હતું. આ મારા સાક્ષાત અનુભવ. નહીં તો 400 ડાયાબિટીસ. જેને 400 ડાયાબિટીસ હોય એને આ થાય એટલે પગ કપાવવો જ પડે. એની શ્રદ્ધા દ્રઢ હતી, એનો વિશ્વાસ દ્રઢ હતો, એને આ રજમાં વિશ્વાસ હતો, એના પાનમાં વિશ્વાસ હતો, એને યમુના જળમાં વિશ્વાસ હતો.
मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति कब होय। मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति कब होय। जब व्रज रज उड मस्तक लगे मुक्ति तो मुक्त होय। मने क्या मुक्ति जे आपवा वाળી रज होय એ આપણને કઈ કરે? પછી મને વાગ્યું, અઠવાડિયા પછી હું ઘરે આવતી રહી, એવું પાક્યું. કારણ કે મારી શ્રદ્ધા એની જેવી દ્રઢ નહોતી. ત્યારે તો હજી આપણે નાના હોય એટલે બહુ કઈ ખબર નહોતી પડતી. તો જો એની શ્રદ્ધા જીતી ગઈ અને મારામાં હજી અડગતા નહોતી, હું પાછી તમે તેડી ગયા, ખબર છે બરોડા સુધીની ટિકિટ મળી હતી. તો જો તમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, દ્રઢતા છે, તો એ રજ, એ વૃક્ષ, એ વેલીઓ, એ કનકભૂમિ, એ યમુના જળ આ સાક્ષાત છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સાખીના વિરામ આપીએ. 81. ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીયબાય. શ્રી વલ્લભ બલિ મોહન જીયબાય. કાલે આનું વિવરણ હરિરાય વાંગ મુક્તાવલી. તદક હૃદય સ્થાયી તંગ દાવહ કૃષ્ણ એવ હિ લીલા સહસ્રવલિત સામગ્રી સહિતસ્તા ભાવનીય સદાનંદ સદાનંદાદિલાલિત. ગુજરાતી. તે એક સ્વામીજીના હૃદયમાં નિત્ય રહેનાર એમના ભાવાત્મક પ્રભુ તે જ કૃષ્ણ છે. તે હજારો લીલાઓથી યુક્ત તેમજ લીલાની સામગ્રી સહિત તે સદાનંદ રૂપ નંદ વગેરેથી સદા લાલિત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની ભાવના કરવી. આ ક્યારની વાત કરે? ઠાકોરજી પુષ્ટ થઈને આવે પછી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં કઈ ભાવના કરવી? તો નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. આપણે તો હજારો લક્ષ્મીથી સેવાયેલા ને આપણું કોઈ સામર્થ્ય નથી, પણ એક ગોપીથી જે સેવાયેલા પ્રભુ છે, અને એ ગોપી એક એવો ભાવ કરે છે. ઓલી ગોપી એ ગોકુળના ટીલા ઉપર આમ ધ્યાન ધરતી હતી, આંખો બંધ. નારદજી નીકળ્યા, એ ક્યાં નંદન નંદન સાક્ષાત આની યાર ખેલે છે, આને બેડા ચડાવે છે, આની યાર રાસ કરે છે, આના ઘરે માખણ ચોરી કરવા જાય છે. આ કોનું ધ્યાન ધરતી હશે? 2 વાર પૂછો, એ ગોપી પડી પડ, ગોપી એ તને કઉ છું. ગોપી કે શું છે નારદ તારે? અહીંયા તો હક લેવા દે ટીલા ઉપર. એ કે તું કોનું ધ્યાન ધરસ? કે તારા શું કામ છે? કે ને ગોપી. નારદજી ઢીલા થયા એટલે ગોપી કે સાંભળ નારદ, આ તારો સાવરો, આ તારો ભાવરો, આ કપટી, આ તારો નટખટ નંદલાલ આંખમાં એવો ભરાઈ ગયો છે, એ જ્યાં સુધી આંખમાંથી નીકળે નહીં ત્યાં સુધી ઘરકામ કરું કેવી રીતે? એટલે હું તપ કરીને એને કહું છું કે હવે થોડી વાર આંખની બહાર નીકળ. નારદજી કે છે જેને માટે થઈને તપસ્વીઓ, ઋષિ મુનિઓ આ બધા તપ કરે છે કે તમે અમારા નેત્રમાં આવો, તમે અમારા હૃદયમાં આવો. આ ગોપી કે બહાર નીકળ, આ વ્રજની લીલા છે. તો આ તમે ગોપી જેવી ભાવના કરો કે મારા ઠાકોરજી, મારા પ્રભુના ભાવશે. જો ઓલા વૈષ્ણવ એક પ્રાચીન હતા ને, પૂરણપોળી બનાવે ને તવાપુરી, તો અમે નાના હતા એટલે અમે એ ભાભી ટાઈમમાં હોય ને એટલે અમને કે બેટા થોડીક વાર આવજે ને. અમે ટેલ કરવા જાય. ટેલમાં તો શું કરતા હોય? કાંઈ નહીં, ખાલી થોડું ટોકરી કરી દઈએ ને કોથમી, ત્યારે ધાણા ભાજી કહેવાય. હવે કોથમી આમ બોલીએ, મારી બાત તો કોથમી બોલીએ તો કી જાય. ધાણા ભાજી કે શાક નહીં કહેવાનું, ટોકરી કહેવાનું, ચપ્પુ નહીં કહેવાનું, સમાણી કહેવાનું, સગડી નહીં કહેવાનું, અંગીઠી કહેવાનું. અમને આ બધા શબ્દો અમને ગર્ભમાંથી સંસ્કાર મળેલા જ બધા. તો તવાપુરી કરે ને પૂરણપોળી, તો
ગેસ ઓલી સગડી ત્યાં લઈ જાય, ક્યાં ખબર? ઠાકોરજીના રૂમ પાસે. પછી ગરમ ગરમ ઉતારે ને, ટેરો કરે, આંખ બંધ કરે, આવું મારા વાલા, આવું આવું, ગરમ ગરમ આપવું હો, ગરમ ગરમ. અને પાછી એક ગરમ દે, વળી બીજી બનાવે, વળી ગરમ દે. મેં મારી બાને કીધું, આ રંબાબા ગાંડા છે. મને કે કાં, શું થયું? નાના હોય 10-12 વર્ષના. મેં કીધું આવું આવું કરે જાણે કે. મેં તો ઠાકોરજી ત્યાં બેઠા હો, મેં તો ઠાકોરજી ત્યાં વ્રજમાંથી. મને કે ગાંડી, આપણા ઘરે બિરાજે છે વ્રજવાળો જ છે, એ ત્યાં બેઠો જ છે, એ સાક્ષાત છે. તમે ટેરા શું કામ કરો છો? આમ પાછી એમ કહો તો ટેરા શું કામ? એ કે બેટા, હજી આપણા ચર્મ ચક્ષુ છે ને, ચક્ષુ 4 પ્રકારના: ચર્મ ચક્ષુ, ભાવ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ અને લીલા ચક્ષુ. એ જયારે લીલા ચક્ષુ આવશે ને, એ બાને લીલા ચક્ષુ, તો ત્યારે એ દર્શન એને થાય ને, આપણને ન થાય. એટલે આવું આવું કરે. હવે સમજાણું કે સાક્ષાત માનતા હતા તો આવું આવું કરતા હતા. આપણે ફટેરો ખોલ નાખીએ, ભૂલી ગયા. મારી બાકી એમ ન કરાય. તો અહીંયા શું કે છે? પુષ્ટ થઈને પ્રભુ પધારે, પછી એક ગોપીને જેવી ભાવના ઠાકોરજી ઉપર હોય એ તમે કરો, તો સાક્ષાત નંદ નંદન જેમ ગોપી સાથે બોલતા હતા એમ તમારી સાથે બોલશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી વ્યાસજીને પોતાની મનોવ્યથા કહે છે. પેલા એમણે શ્રવણ ભક્તિની વાત કરી, હવે કીર્તન ભક્તિનું અનુસંધાન સમજાવે. હવે આગળ સુત ઉવાચ એવમ સંભાષ્ય ભગવાન રદો વાસવી સુતમ આમંત્ર વીણામ રણયનન્યો યાદુચ્છિકો મુનિ. અર્થ: સુતજી કહે છે, હે સૌનકાદી ઋષિઓ, વાસવી પુત્ર વ્યાસજીને આ પ્રમાણે કહી એમની અનુમતિ લઈ ભગવાન નારદજી વીણા વગાડતા પૃથ્વી પર પરિભ્રમણ કરવા ચાલ્યા ગયા. પોતાનો પૂર્વજન્મ કયો, પોતે કેવી રીતે બ્રહ્માજીના માનસ પુત્ર થયા, કેવી રીતે દેવોએ એને વીણા આપી, અને આખા લોકમાં પરિભ્રમણ કરવાની પ્રભુએ આજ્ઞા આપી, અને ઠાકોરજીના ગુણાનુવાદ કરતા કરતા બધે પરિભ્રમણ કરે છે. અહીંયા વ્યાસજીને મનમાં વ્યથા હતી કે આટલા પુરાણ ને મહાપુરાણ લખ્યા, છેલ્લે મહાભારત, તો મનમાં આનંદ નથી આવતો. એનું કારણ શું? ત્યારે નારદજી સમજાવે છે કે વ્યાસજી, તમે બધા પુરાણ લખ્યા, એમાં પ્રભુને ગૌણ બતાવ્યા, મુખ્ય ન બતાવ્યા. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ. પછી ઘણા મને ફોન કરીને પૂછે, નિવેદ કરાય ના કરાય, ગોયડી કરાય ના કરાય, કુલ દેવતાએ જવાય ના જવાય. પછી તમારી ઈચ્છા. વલ્લભ કે છે બાલબોધમાં કે તમે જો મહાદેવ ગમે તો ત્યાં જાઓ, જરાય વાંધો નથી, પણ પછી અહીં નહીં આવવાનું. તમને માતાજી ગમે, જાઓ, કાંઈ વાંધો નહીં, શું ખોટું નથી, પણ ત્યાં ગયા પછી અહીં. પણ જો અહીંયા આવી ગયા પછી ક્યાંય જવાશે નહીં. હવે તમારે નક્કી કરવાનું. તો અહીંયા નારદજીએ કીધું કે તમે હવે એવું પુરાણ લખો સમાધિ ભાષામાં કે ઠાકોરજી સિવાય બીજી કોઈ વાત ન હોય. તો એ ભાગવતમાં 3 ભાષા: સમાધિ ભાષા, પરમત ભાષા અને મતમતાંતર ભાષા. તો ઓથેન્ટિક ભાષા કઈ? સમાધિ ભાષા. જે સમાધિમાં વ્યાસજીને ઠાકોરજીએ પોતાની બધી લીલાના દર્શન કરાવ્યા, અને વ્યાસજીએ જે ભાગવત લખ્યું એ આપણને વલ્લભે સુબોધિનીજી રૂપે આપ્યું, અને આપણે બધા અત્યારે એનું પાન કરી રહ્યા છીએ. આ વાત કરી અને નારદજી ત્યાંથી ને આગળ નારાયણ નારાયણ કરતા નીકળ્યા. સુબોધિનીજી નારદજીને ભગવાન કહ્યા છે. વ્યાસજી પણ ભગવાન છે, ઠાકોરજીના જ્ઞાન અવતાર. પરશુરામ આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, વલ્લભ મુખારવિંદ અવતાર, બધાએ પ્રભુના અવતારો છે. તો અહીંયા નારદજીને ભગવાન કહ્યા છે, કારણ કે તે નિસ્વાર્થ હતા. પ્રભુને કોઈ સ્વાર્થ ન હોય.
જે નિસ્વાર્થ છે એ ભગવાન છે. આજે મારે તમારી યાર સંબંધ પતિનો છે એટલે હું તમારું કરું છું. તમે મારા પતિ નો હો તો હું ના કરું. તો મારો ને તમારો સંબંધ છે પતિ પત્નીનો. તો નારદજી તો કેવા નિસ્વાર્થ છે, એને કોઈ સ્વાર્થ છે નહીં, એટલે એના ભગવાન કયા. વ્યાસજી પાસે એમણે કોઈ પ્રત્યુત્તરની આશા ન, મેં આટલું બધું સમજાવ્યું, આટલો ઉપદેશ આપ્યો, કોઈ અપેક્ષા રાખી નથી. નારદજી ગયા ત્યારે વ્યાસજી એમને વિદાય કરવા ન ગયા. જો આવ્યા ત્યારે આવકાર આપ્યો, ઊભા થઈ ગયા, બે હાથ જોડ્યા, નમસ્તે કર્યા, પણ ગયા ત્યારે વિદાય કરવા ના ગયા. એમનો એ અવિવેક બતાવવા એમને વાસવી સુતમ કયા છે. જો વ્યાસજી હોત ભગવાનનો જ્ઞાન અવતાર તો આવજો કરવા ગયા હોત, પણ વાસવી પુત્ર છે. કારણ કે નદીમાં જે મત્સ્ય કન્યા સાથે એમના પરાશરને સંભોગ કર્યો અને આવ્યા હતા, એટલે વાસવી પુત્ર કયા છે, એટલે ન ગયા, અવિવેક કર્યો. જો એ વ્યાસજી ઠાકોરજીના જ્ઞાન અવતાર હોત તો અવશ્ય ગયા હોત આવજો કરવા. 36મા શ્લોકમાં નારદજીએ કહ્યું તે પરસ્પર સંભાષણ થયું એનું અંગરૂપ છે. એમ કહીને આ મંત્ર ગચ્છાવે યુક્તા, જાઉં છું એમ કહી પ્રભુ પ્રાપ્તિનો એક માર્ગ ભક્તિ માર્ગ, 3 માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આપણો કયો છે? ભક્તિ માર્ગ. વલ્લભને નરહરી જોશીએ સિદ્ધપુરમાં પૂછ્યું સ્નાન કરતા કરતા, હે વલ્લભ, આ 3 માર્ગમાં ઉત્તમ કયો માર્ગ? જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે જો કેટલો સરસ વિચક્ષણ જવાબ આપ્યો. વલ્લભે કહ્યું બધા માર્ગ ઉત્તમ. એમનું કહ્યું પણ મારા મતે ભક્તિ માર્ગ ઉત્તમ. હું એવું માનું છું. 16 ગ્રંથમાં વલ્લભે બધે લખ્યું છે નીચે, ઇતિ મેં મતિ, મારું આવું માનવું છે, તમે આમ કરો, મારો ઉપદેશ છે, આમ જ કરવાનું વલ્લભે ક્યાંય લખ્યું નથી. હું આમ માનું છું, મારું આવું કેવું છે, આ મારી મતિ છે. એવી જ રીતે અહીંયા કહ્યું, શું કહ્યું? કે ભક્તિ માર્ગ ઉત્તમ છે, પણ જેને જે ગમે એ માર્ગ એના માટે ઉત્તમ. એમ જણાવવા વીણા વગાડતા ભગવત લીલાનું જ્ઞાન કરતા નારદજી ગયા. યાદુચ્છિક નારદજી સ્વેચ્છા વિહારી, પોતાની ઈચ્છા મુજબ વિહાર કરનાર છે. એને ઘણી વાર કૈલાસમાં જવાનું મન થાય તો ત્યાં જાય, વિષ્ણુ લોકમાં જવાનું મન થાય ત્યાં જાય, વ્યાપી વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, રમા વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, અને અહીંયા આવવાનું મન થાય તો અહીંયા પધારે. એ સ્વૈચ્છ વિહારી છે. એ પોતાની ઈચ્છા પણ કરે છે શું? ઠાકોરજીના ગુણાનુવાદ, બીજું કશું કરતા નથી. એટલે એમને પાછા આવવાની સંભાવના નથી. મુનિ એટલે મનન કરનાર. મુનિ હોય ને એ અહીંયા સાંભળ્યું ને પછી રસ્તામાં મનન કરે, આખો દિવસ મનન કરે. આ કહ્યું તું, આની વાત આમ હતી, અહીંયા આ લીલાની વાત હતી. આપણે કેમ ભૂલી જઈએ? અહીંયાથી ગયા પછી મનન કરતા નથી. પછી અહીંથી બહાર નીકળ્યા એટલે લૌકિક વાતો, સંસારની વાતો, એટલે જે અંદરમાં સ્થિર થવું જોઈએ એ થતું નથી. પાછી લૌકિક વાતો કરીએ, અંદર એઠું થાય, એટલે એઠું ઠાકોરજીને ગમે ને એટલે પાછું બહાર નીકળી જાય. જ્યારે આપણે લૌકિક વાતો ઓછી કરી અને પ્રભુના ગુણાનુવાદનું મનન કરશું ત્યારે અંદર સ્થિર થયા વિના રહેશે નહીં. એટલે વ્યાસીના ઉદ્વેગનું બધું કારણ જાણી એનો ઉપાય બતાવીને ગયા કે તમે હવે ઠાકોરજીને મુખ્ય કરી અને ભગવત ગુણાનુવાદ કરો. નારદજી ગયા પછી વ્યાસીના હૃદયમાં પણ ભક્તિ માર્ગ આવ્યો. એટલે વ્યાસીએ નારદજીનું વર્ણન કર્યું તે સૂતજી સૌનાદિક મુનિઓને કહે. જે નારદજી બધું કહીને ગયા, અહીંયા કોની વાતો ચાલે છે? સૂતજી ને સૌનાદ. સૂતજી છે એ કથા કહેનાર છે, એ કથાકાર છે, પરંપરાથી કહે છે. અને સૌનાદિક ઋષિઓ નૈમિષારણ્યમાં 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞ સવારે હોય, યજ્ઞ કોઈ દિવસ સાંજે ન હોય. સવારે યજ્ઞ થઈ જાય પછી બપોરે શું કરવાનું? તો કે છે સૂતજીને અમને ભગવાનના ગુણાનુવાદ સંભળાવો. અને સૂતજી જે કથા ભગવાનના ગુણાનુવાદ સુખદેવજીના મોઢે સાંભળાતા એનું અનુસંધાન કરી
અને અહીંયા પાછા સૌનાદય ઋષિને કહે છે, એનું વર્ણન અહીંયા વલ્લભ કરે છે. સમજાય છે બધાને? સુબોધિનીજી સમજવા દે થોડાક અઘરા. આ સૌનક આદિ ઋષિઓ નૈમિષારણ્યમાં આવ્યા તો કે 1000 વર્ષ ચાલે, સહસ્ત્ર વર્ષ ચાલે એવો યજ્ઞ કરવો છે. તો ત્યાં બધા યજ્ઞ કરતા હતા. હવે બપોર પછી નવરા હોય એટલે લૌકિક વાતો જ કરવી ગમે. ત્યારે બધા ઋષિ મુનિએ નક્કી કર્યું કે યજ્ઞ થઈ જાય, જમવાનું તો સાંજે હોય. તમે જમો એટલે ઊંઘ આવે, તમારાથી ને સંભળાય જ નહીં, તમને જોકા આવે ને આવે. એટલે સૂતજી પધાર્યા, બધા ઊભા થઈ ગયા. હવે સૂતજી હતા ને, કેમ સૂતજી? એની મા બ્રાહ્મણ હતી, પણ બાપ હતો ને એ બીજી શુદ્ર જાતિના, એટલે એ આમ કથા કરવાને લાયક નહોતા. પણ અહીંયા સાંભળીને આવ્યા હતા સુખદેવજીના મોઢેથી. એટલે સૌનિક આદિ ઋષિઓએ કહ્યું કે આપ જે પ્રભુના ગુણાનું વાત સાંભળીને આવ્યા છો એ કથા અમને કહો. એટલે સૂતજી એ કથા અહીંયા કરે છે. કોને? સૌનક આદિ ઋષિને. ક્યાં? નૈમિષારણ્ય. અહો દેવર્ષિ ધજ્યોહમ યત કીર્તિ સાંગ તડ્વ ગાયન માંધ્યન ગિરા ત્રંતયા રમયાતુરમ જગત. અર્થ: નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી આશ્ચર્યચકિત થયેલા વ્યાસજી કહે છે, દેવર્ષિ નારદજી ધન્ય છે. બધી પોતાની કથા નારદજીએ સંભળાવી કે હું દાસી પુત્ર હતો, મારી મા આવી રીતે હતી, મને આસક્તિ હતી, પણ મને કોના દ્વારા સત્સંગ મળ્યો? ઓલા પરમહંસો ચાતુર્માસ કરવા આવ્યા અને મારી માએ એની સેવામાં મોકલ્યો. એમની પાતરમાંથી ને હું અધરામૃત લેતો હતો અને આમનો સત્સંગ સાંભળતો હતો, એટલે હું દાસી પુત્રમાંથી નારદજી બન્યો. સત્સંગનો પ્રભાવ કેવો છે એનું મહાત્મ્ય સમજાયું છે. ભગવાનની લીલાઓના યશોગાન કરતા સ્વયં પ્રસન્નતાપૂર્વક ફરે છે. કોણ? નારદજી. ક્યાંથી સાંભળાતા? પેલા પરમહંસો જે ચાતુર્માસ કરવા એના ગામમાં આવ્યા હતા એનાથી ને. જગતને પોતાની વીણાના નાદથી સુખ પહોંચાડે છે. જો ગુણાનુવાદે કરે, કીર્તને કરે, ગાય ખરા અને પ્રભુનું નામ નારાયણ નારાયણ કરતા આગળ જાય, એને પ્રભુ સિવાય બીજા શબ્દ ઉચ્ચારવામાં રસ નથી. આપણને લૌકિક વાતોમાં જ રસ છે, એટલે આપણે પાછા 84 લક્ષ્યોનીમાં ફરીએ છીએ. નારદજી માનસપુત્ર બન્યા બ્રહ્માજીના, આપણું હજી એ સામર્થ્ય નથી. આદેશ શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सोरभी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसन कुंड पे कुंवर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। विश्व कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजदी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આકલી મેં જાસોય નીરેરો સુરકાય
વિરાદરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણાન દ્રઢઈના ચરણાન દ્રઢઈના ચરણાન કેરું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.